અરે ગુણા શા માટે વિલાપ કરો છો દીકરી? તમને દેવામાં કોઈ વસ્તુની ખામી રાખી નથી હો મારા દીકરા. પણ બેટા સગુણા, હું જાણું છું દીકરી કે તમારે કઈ વાતનું દુઃખ છે. તમારે માડી જાય વીરનું દુઃખ છે ને બેટા સગુણા. બેટા આવા વિલાપ ન કરો. ભગવાન ભોળાનાથ સૌ સારા વાના કરશે દીકરી. બેટા દીકરી તો રાજાની હોય કે રંકની બેટા, પણ દીકરી તો એના સાસરિયામાં શોભા આપે. બેટા આવા વિલાપ ન કરો. કાયા થઈ સુખેથી તમારા સાસરે સીધાઓ મારા દીકરા. પણ મારી દીકરી સાસરે જાવ છો બેટા. સાસરે જાતા પહેલા તમારા માતાજી તમને બે શિખામણના શબ્દ કહે ને મારા દીકરા. એ તમે તમારા પાલવના છેડે બાંધી એનું જતન કરજો મારા દીકરા. એનું જતન કરજો. તારા માતાજી કહે સાંભળો તમને નાનેથી વળાયા દીકરી આસરે. આવા વિલાપ ન કરો દીકરી. સુખેથી દાયા થાય અને તમારા સાસરે સાથે જાઓ વિના અને છેલ્લી વેળાએ તમારા પિતાજીને મળવા.
અરે બેટા, તું શા માટે વિલાપ કરે? મેં તને દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ તારે એક જ વાતનું દુઃખ છે કે તારે માડી જાય એવો વીર નથી. ભગવાન પાસે તું પ્રાર્થના કરજે, ભગવાન બધી મનોકામના તારી પૂરી કરજે. તારા બાપ તરફથી જે કે બે શિખામણના શબ્દ કહો એ તારા હૃદયમાં રાખજે. છોડીને કાતરે જાજો ડાયા થઈ તમારા રથમાં બેહી તમારા સાસરીએ જાઓ.